શિવ ભક્તો એક સ્મશાનની બહાર સુંદર સુવિચાર લખ્યો હતો, સુંદર શબ્દો લખેલા હતા કે જીવતે જી તમે ભગવાન મહાદેવ પાસે ભલે ન જાઓ પણ મૃત્યુ પછી તો તમારે ભગવાન મહાદેવ પાસે આવવું જ પડશે। શિવ ભક્તો આ સનાતન સત્ય છે, જે જાણે છે ને તે જ ભગવાન મહાદેવની ભક્તિ માણે છે। શિવ ભક્તો તમે જોતા હશો કે દરેક જીવ છેલ્લે મહાદેવના શરણે જાય છે, દરેક જીવ શિવના શરણે જાય છે। તો શિવ ભક્તો આપણે શાસ્ત્ર પ્રમાણે થોડુંક ચાલવું જોઈએ। આપણે જીવતે જી મૃત્યુ પછી તો આપણે ભગવાન મહાદેવ પાસે જવાનું જ છે, પણ જીવતે જી જો આપણે ભગવાન મહાદેવને પકડી લઈએ, ભગવાન શિવજીની જો આરાધના કરીએ, નિત્ય શિવલિંગની પૂજા કરીએ, તો એમ કહેવાય કે આ ખોળિયો જે પંચ મહાભૂતોથી બનેલો જે આ ખોળિયો છે તેનું કલ્યાણ થઈ જાય, આ આત્માનું પણ કલ્યાણ થઈ જાય। આ કાયા સાથે આ જે અંદર આત્મા છુપાયેલો છે તેનું પણ કલ્યાણ થઈ જાય છે। તો હંમેશા આપણે ભગવાન મહાદેવને પકડી રાખવા જોઈએ। હિન્દુ સનાતન ધર્મ કેવડો મોટો ધર્મ છે, અસંખ્ય દેવતાઓ છે, અસંખ્ય દેવીઓ છે। દરેક દેવતાઓએ દરેક દેવીઓએ ભગવાન શિવજીની આરાધના કરી છે, અને એમ કહેવાય કે પોતાની મનની મનોકામના દેવતા જે હતા તેણે પણ ભગવાન શિવજી પાસે પોતાની મનોકામના માગી છે। તો શિવ ભક્તો આપણે એમ કહેવાય કે ડાયરેક્ટ ભગવાન શિવજી પાસે જવું જોઈએ, ભગવાન શિવજીની આરાધના કરવી જોઈએ। જો દેવી દેવતાઓ, દાનવો, ઋષિ મુનિઓ શિવલિંગ પૂજા કરી અને પોતાનો ભવપાર કરી અને ગયા હોય, આ ધરા ઉપરથી ગયા હોય, તો આપણે માનવે એમ કહેવાય કે શિવજીની આરાધના કરવામાં પાછી પાની ન કરવી જોઈએ, નિત્ય શિવલિંગની પૂજા કરવી જોઈએ। હા, ધર્મ ઘણા છે, હું એમ નથી કહેતો કે તમે આ ધર્મને ન માનો, આ ધર્મને ન માનો, પણ આપણું મૂળ ભગવાન શિવજી તેને આપણે નિત્ય ભજવા જોઈએ, નિત્ય શિવલિંગની પૂજા કરવી જોઈએ। શિવ ભક્તો આપણે આ કળિયુગમાં જોઈએ છે કે કેવી મોટી આફતો આવે છે અને કેટલો પીડાઈને જીવ મૃત્યુ પામે છે, આ આત્મા મૃત્યુ પામે છે, આ કાયા મૃત્યુ પામે છે। આ આત્મા એમ કહેવાય કે જુદો પડી જાય છે, કાયાથી જુદો પડી જાય અને ત્યારે અસહ્ય પીડા મળે છે। આનું કારણ શું છે શિવ ભક્તો? આનું કારણ એક જ છે, કર્મનો અભાવ। જ્યારે આપણા જીવનમાં શિવ ભક્તિ હોય, મૃત્યુના દેવ આપણી સાથે હાજર હોય, તો એમ કહેવાય છે કે ભગવાન મહાદેવ એમ કહેવાય આપણું મૃત્યુ સારું આપે છે, ભગવાન શિવજી આપણું મૃત્યુ સારું આપે છે। આખો પરિવાર સંગાથે અને તેની વચ્ચે કોઈ વૃદ્ધનું મૃત્યુ થાય તો તે મૃત્યુ સારું કહેવાય છે। આ શિવાલયમાં કોઈ મંદિર, કોઈ દેવસ્થાને મૃત્યુ થાય તો તે મૃત્યુ સારું કહેવાય છે। બધી આશાઓ પૂર્ણ થાય અને મૃત્યુ થાય તો તે મૃત્યુ સારું કહેવાય છે। આશા અધૂરી રહે, આ કાયાને એમ કહેવાય અસહ્ય પીડામાં, તે મૃત્યુ સારું નથી। અને હંમેશા જો આપણે મૃત્યુને સુધારવું હોય, મૃત્યુ સારું જોતું હોય, તો ભગવાન શિવજીને આપણે નિત્ય આરાધના કરવી જોઈએ, ભગવાન મહાદેવનું જાપ કરવું જોઈએ, નિત્ય ભગવાન મહાદેવનું સ્મરણ કરવું જોઈએ, નિત્ય આપણે ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરવી જોઈએ। ને એમ કહેવાય છે જે માનવ મહામૃત્યુંજય મંત્રના જાપ કરે છે, નિત્ય ભગવાન મહાદેવના જે મૃત્યુંજય મંત્રના જાપ છે, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમે બંધના મૃત્યોર્મોક્ષે મામૃતા। શિવ ભક્તો આ જે મંત્રોચ્ચાર જો તમે નિત્ય કરશો ને તો 100% ભગવાન મહાદેવ આપણું મૃત્યુ એમ કહેવાય કે એકદમ સરળ કરી દેશે। આ દેહને પણ પીડા નહીં મળે, એમ કહેવાય કે દેહ આત્માથી જ્યારે છૂટો પડે છે ને ત્યારે અસહ્ય પીડા મળે છે, પણ ભગવાન મહાદેવની જે લોકો આરાધના કરે છે ને ત્યારે તેને પીડા મળતી નથી, ખબર પણ નથી પડતી કે દેહમાંથી કઈ રીતે આત્મા છૂટો પડી જાય છે। તો શિવ ભક્તો ખાસ કરી અને આપણે ભગવાન શિવજી જે મૂળ છે તેને આપણે પકડી લેવા જોઈએ અને નિત્ય તેમનું સ્મરણ કરવું જોઈએ, નિત્ય તેમનું ભજન કરવું જોઈએ, નિત્ય તેમની પૂજા કરવી જોઈએ। તો એમ કહેવાય કે આ આત્માને, આ કાયાને મોક્ષ પરમ ગતિ પ્રાપ્ત થઈ જાય છે। સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં એક લાઇક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ હર લખજો, ઓમ નમઃ શિવાય લખજો, અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો। બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય।